જય માતાજી મિત્રો, અત્યારે ફરીથી આપણે આવી ગયા કિનોવાની અંદર અને આજ તો ઘણા દિવસો થઈ ગયા, 3 થી 4 દિવસ ત્યારબાદ હું કિનોવાની અંદર આવ્યો છું। મને થયું કે ચલો એક આંટો મારીએ અને જોઈ શકો છો જોરદાર માહોલ। હવે આજ ખાસ કરીને તમને બધાને બતાવવાનો છે કે બધા મિત્રો કહેતા હોય છો એનો ફાલ કેવો હશે, બીજું ત્રીજું આના આપણે બધું તમને ઠેઠથી વાવેતર કર્યું એટલેથી આજ દાડા સુધી બધું બતાવતા આવ્યા છે અને આજ આનો દાણો કેવો આવે એ તમને બતાવવાનો છે। તો બન્યા રહો વિડીયોમાં, બતાવું હું તમને બેક કેમેરો કરી। તો આ પ્રકારનો ફાલ છે અને બધો ભાતના કલર છે આની અંદર, જોઈ શકો છો। હવે તમને ખાસ કરીને હું દાણો બતાવું અને સેજ કમ્પ્લીટ દાણો પાકી ગયો એવી ટાઈપનો એનો દેખાવ છે। તો બન્યા રહો વિડીયોમાં, આપણે તમારી નજર સામે આનો દાણો જોઈએ। તો આનો દાણો કેવો આવે હું તમને બતાવું, જોઈ શકો છો। આ વાઈટ દાણો છે બરાબર, કારણ કે એક હાથમાં કેમેરો છે એટલે એ કારણથી એ આ જોઈ લો, આ એનો દાણો છે વાઈટ બરાબર। આ પ્રકારનો એનો દાણો આવે અને ખાસો બધો તૈયાર પણ થઈ ગયો છે અને ફાલ તો એટલો આવ્યો છે તે વાત જ જવા દો। હવે ઝરવામાં કેવો ઝરે છે જે પ્રમાણે એજન્ટો કહેતા હતા એ પ્રમાણે ઝરે છે કે એમાં કાંઈ ફેરફાર રહેશે એની તો કાંઈ ખબર નથી, પણ હા આમાં સેઢા સુધી તમારી બસ નજર પોકશે એટલા સુધી એક હરખો બસ એકલો માલ જ છે। અને ડોકાની અંદર એટલું વજન થઈ ગયું છે કે હાલની તારીખમાં અંદર આપણે ફરવું હોય ને તો પણ ફાંફા થઈ જાય। તમે જોઈ શકો છો, હું તમને બતાવું, બન્યા રહો। આ પ્રકારે બધો નમી જવા માંડ્યો છે બરાબર, જોઈ શકો છો એટલું વજન થઈ ગયું। અને આ છે ફુવારો। હવે તમને ફુવારાની શરતમાં બતાવું તો ફુવારાથી કેટલો ઉપર આગળ વધેલો છે। તો બધા મિત્રોનું કેવું હતું કે એની હાઈટ કેટલી હોય છે, શું હોય છે, અને જોઈ લો આ બધો દાણો જ છે એકદમ ગાંઠ્યો બરાબર, બધો તમને જેટલો દેખાય ને એટલો બધો દાણો છે। હવે એવું નથી કે આ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું, પણ અમુક જે આપણે આ ટાઈપનો મેં તમને જે દાણો ફોલીને બતાવ્યો આ ટાઈપના અમુક ગોળ આ કમ્પ્લીટ દાણો તૈયાર થઈ ગયો છે। આની અંદર આ બધો થોડો કાચો માલ છે બરાબર, આ પણ કાચો માલ છે। તો હજી કંઈ એને હાલ તૈયાર નથી થઈ ગયો, હજી થોડો ટાઈમ લાગશે, પણ વાવેતર કર્યું એટલેથી કંઈ નાત દાડા સુધી તમને વિડીયો બતાવતો આવ્યો છું। અને આગળ પણ ગાઢીને એનો બોરિયું ભરશે, થ્રેસર આવશે, બધી પ્રોસેસ તમને બતાવવાની છે। તો તમને બધાને ખબર પડે કે આવતી સાલ આપણે આનું વાવેતર કરવું કે ના કરવું બરાબર। અને નમવાનું ચાલુ થઈ ગયું છે, જુઓ આ રોપા નમવા મળ્યા છોડ, કારણ કે એટલું વજન થઈ ગયું છે એના ઉપર અને આને છોડ એકદમ કોમળ આવે, જોઈ શકો છો આ રીતે એનો ફાલ છે બરાબર। અને જોરદાર ફાલની તો વાત જ જવા દો। મને થયું કે ખરેખર આપણે બધા અહીંયા દેશી ખેતી કરતા હોય રાજગરાઈની, તો એના કરતાં લાખ દરજે આ વસ્તુ સારી। તો આવું કંઈક વાવેતર જરૂરથી કરતા રહેજો। અને હાઈટ કેટલી છે જોઈ લો, આ હાઈટ છે રોપાની બરાબર, હું કાંઈ બેઠો નથી, હું ઊભો જ છું બરાબર। તો આ રીતની રોપાની કંઈક હાઈટ છે। તો મિત્રો આવું કંઈક ખરેખર વાવેતર કર્યા લાયક છે અને જોઈ શકો આ 3-4 છોડ ભેળા છે બરાબર। તો આવું બધું કંઈક મિત્રો અલગ અને નવેસર કરતા રહો। મેં તો એકવાર ટ્રાય કર્યો પણ મને ખરેખર થયું કે આ કરાય, આઈડિયા કરતાં લાખ દરજે આ વસ્તુ બહુ સારી બરાબર। તો આવું કંઈક કરતા રહો બધા, કારણ કે કંઈક અલગ કરશો તો કંઈક અલગ જ આપણને જાણવા મળશે। અને જેમણા નજર નાખો બસ એકદમ બધો પાક જ દેખાય। હવે વાળતી વખતે શું થાય છે, કેવી રીતે એનું રહેશે, વાઢ્યા પછી ભાઈ સૂકવવા માટે આપણે 2-4 દિવસ 5 દિવસ રાખતા હોય, એમાં દાણો કણ કેટલો ઝરે છે, ભાઈ કેટલો ખરે છે એની તો કંઈ ખબર નથી। એ પ્રોસેસ તમને આગળ બતાવશું।
પણ એ રૂજો પાક જ છે. તો ખરેખર ધન્ય છે. અને એ પણ તમને કહી દઉં કે હા, છાણિયા ખાતરનો આની આ જમીનની અંદર પ્રભાવ તો પૂરેપૂરો છે, પણ જુએ એવું ડેલા જેવી આ જમીન નથી. એકદમ ફોરી જમીન છે, છતાં પણ આટલો જોરદાર વિકાસ છે. તો વિચારો મિત્રો કે કદાચ ડેલું હોય તો ખરેખર આનો રંગ કેવો હોય. તો બધા મિત્રો કહેતા હોય ને કે જેવી જમીનમાં થાય કેવું, અને પાણી જોઈએ. ઘણા બધા મિત્રોના પર્સનલી મેસેજ આવતા હોય છે. તો મિત્રો ખાસ મજબૂત જમીનની જરૂર પણ નથી, અને ઘણું બધું કંઈ હાવ મેઠા પાણીની પણ જરૂર નથી. પણ એટલું ખરી કે થોડું ખારમોળિયું પાણી હોય તો ફુવારાની અંદર ઓછું સેટ થાય. તો પાણી વ્યવસ્થિત હોય તો ફુવારા કરજો, ને કે બને એટલું આપણી દેશી ભાષામાં ખોડા ચેરા ઉપર આપણે વાવેતર કરવું જરૂરી છે, બરાબર. અને બતાવું થોડુંક અંદર જવું તો બહુ મુશ્કેલ છે, છતાંય આપણે થોડા અંદર જઈએ. બન્યા રહો. તો આ આવી ગયા અંદર, અને જોઈ શકો છો જેટલું થાય એટલો મિત્રો. અને જાડો કહેવાનો મતલબ કે ઘણો અઢળક પોંખવામાં થોડો કાઠો પોંખ્યું, બરાબર. અને જેટલું પોંખેલો છે એટલું બહુ સારું રહેશે. તો જોઈ શકો છો નજારો. કહે છે ને કે કુદરત હાલવા આવે ત્યારે કોઈ ઘાટો નથી રાખતો. તો આ સત્ય છે. આ કુદરત ખરેખર હાલવા જ આવ્યો છે. હવે આગળ શું થાય છે એની તો કંઈ ખબર નથી. જોઈ લો નજારો. અમને એમ હતું કીધું ફુવારાથી નીચી હાઈટ રહેશે, પણ ફુવારાથી તો ઘણી ઊંચી હાઈટ જતી રહી છે. મને પણ વટી ગઈ છે. 4 ફૂટનો ફુવારો આવે, એના ઉપર હાલ નળી લગાવો ને તો નળી લગભગ ફૂટક બાકી રહી જાય, આટલી એની હાઈટ જઈ છે. અને બધો બસ એકલો માલ જ તમને જોવા મળે છે. હવે ઝરવામાં કેવો ઝરે છે, શું થાય છે, એ બધી પ્રોસેસ તમને બતાવશું. અને જે તૈયાર છો છે એના દાણા, અને આની અંદર 2 પ્રકારના બિયારણ આવે. એક લાલ પણ આવે, અને એનો દાણો લાલ હોય, અને એક વ્હાઈટ પણ આવે. તો આપણે આ રહ્યું વ્હાઈટ વાવ્યું હતું, બરાબર. તો દાણો આવો વ્હાઈટ છે, બરાબર. જોઈ શકો છો. કદાચ દેખાતો હોય તો કેમેરામાં, કારણ કે સેલ્ફી કેમેરાથી શૂટ કરી રહ્યો છું, બરાબર. તો અમારું આ વાવેતર તમને કેવું લાગ્યું કહેતા રહેજો, અને અમારા વિડીયા તમને કેવા લાગે છે એ પણ કહેતા રહેજો. સારા લાગે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, અને આગળ મિત્રોને શેર કરજો, જેથી કરીને બધા મિત્રો કંઈક નવું વિચારી શકે, બરાબર. તો ચાલો, અને હરેક પ્રોસેસના વિડીયો તમને મળતા રહેશે, અને કઈ રીતે વાવેતર થાય છે એ તો બધું તમને બતાવતો રહ્યો છું. છતાંય આવતી સાલ કોઈને વાવેતર કરવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, તમને બધી માહિતી આપશું. ને આનો એજન્ટ આવે, એ એજન્ટ રોકવો જરૂરી છે, ને કે આ માલ મંડીની અંદર વેચવો મુશ્કેલ થાય, કારણ કે અત્યારે અહીંયા આપણા ભારતની અંદર આની વપરાશ ઓછી છે. આ માલ જતો હોય બહાર, તો એને એજન્ટ જરૂરી છે, અને એજન્ટનો પણ કોન્ટેક હું પોતે કરી આપશું. તો કયા એરિયામાં તમારે વાવેતર કરવું છે જરૂરથી મને કહેજો, અને મળીશું હરેક પ્રોસેસના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ.